ભાવનગર નરેશનો પ્રસંગ છે કે ભાવનગરના રાજાની સવારી નીકળી, એક નાના બાળકે કેરીના ઝાડ હતા, જોરથી એક કેરી પર પથ્થર માર્યો અને એ પથ્થર રાજાના માથામાં વાગ્યો, લોહી નીકળવા લાગ્યું. સૈનિકો પકડીને લઈ આવ્યા કે રાજાને પથ્થર માર્યો અને દંડ દેવો જોઈએ. રાજાએ કે ઉભા રહો, આ બાળકે પથ્થર માર્યો, મને ના વાગ્યો તો પેલા ઝાડ પર વાગ્યો તો શું થાત? તો કે કેરીનું ફળ મળત. કે પથ્થરના ઘાવ ખાઈને ઝાડ પર જો એનું ફળ આપે તો હું તો એનો રાજા છું, મારે તો અનેક ગણું આપવું જોઈએ. રાજાએ બાળકને ઇનામ આપ્યું છે. વૃક્ષનો છાંયડો પોતે સ્થિત પ્રજ્ઞ ઋષિની જેમ કારતક માગસરની કડકડતી શિયાળાની ઠંડી સહન કરે, વૈશાખ જેઠનો બપોરનો તડકો સહન કરે અને શ્રાવણ ભાદરવાનો વરસાદ પણ સહન કરે, પણ એની નીચે બેસનાર પ્રત્યેકને વિસામો અને શીતળ છાંયડો આપે છે. વૃક્ષના લાકડા, આપણને ભૂખ લાગે, ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ. આ ઠંડીમાં દરરોજ તમે પેલું કેમ્પ ફાયર કરો છો, કોલસા ક્યાંથી બને છે? લાકડામાંથી ને. ઈંધણ તરીકે લાકડાનો ઉપયોગ કરીએ. પોતે અગ્નિમાં બળે છે પણ આપણા પેટની અગ્નિને શાંત કરે છે. અને બળે છે એટલું જ નહીં, ચૂલા પર પાત્ર મૂક્યા હોય, મેષથી મલિન થાય, તેની મલિનતા દૂર કરવા વળી પાછું રાખ પણ મૂકતું જાય છે. આ ડિટર્જન્ટ તો બધા હવે આવ્યા. જૂના સમયમાં નાળિયેરની છાલ હોય ને એનો ડૂચો બનાવીને રાખથી વાસણ માંજવામાં આવતા, એકદમ ચોખ્ખા થઈ જાય. બોલો, કોઈ પણ ક્લિન્ઝરથી ન થાય, એટલા ચોખ્ખા વાસણ થઈ જાય અને સાવ મફતમાં, ખર્ચા વગર. તો આ દરેક અવસ્થામાં વૃક્ષ આપણા પર ઉપકાર કરે છે. એટલે ભગવાને કહ્યું, સાચો વૈષ્ણવ ધર્મ શીખવો હોય તો વૃક્ષ પાસેથી શીખો. ત્યાર પછી ઠાકોરજી એકવાર ગાયો ચરાવવા માટે પધાર્યા છે. ભૂખ લાગી છે બધાને. બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે. ઠાકોરજીએ ગોવાળિયાઓને એમની પાસે મોકલ્યા. બ્રાહ્મણો ખીજાયા, કઈ ના આપ્યો. ઠાકોરજી કહ્યું, તમે એ યજ્ઞ પત્નીઓ પાસે જાઓ. ત્યારે એ યજ્ઞ પત્નીઓએ સુંદર દહીં ભાતની સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને રોગાવી છે. એમના પર ઠાકોરજી અનુગ્રહ કર્યો છે. સુબોધનીજી 10 સ્કંદ તામસ સાધન પ્રકરણના 21-24 4 અધ્યાયમાં શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધન લીલાનું વર્ણન કર્યું છે. આપણે બધા જ ગિરિરાજજીની તળેટીમાં બેઠા છીએ અને અદ્ભુત લીલાનું વર્ણન, એનું રહસ્ય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું છે. આ ચિંતન વાસ્તવમાં કરવું જોઈએ. સુરદાસજીએ પણ સરસ લીલાના રૂપમાં આ લીલાનું ગાન કર્યું છે. આસો માસની નવરાત્રીના દિવસો શરૂ થઈ ગયા. ચારે તરફ ઇન્દ્રયાગની તૈયારીઓ થવા લાગી. દર વર્ષે ઇન્દ્રને રાજી રાખવા વ્રજવાસીઓ યજ્ઞ કરતા હતા, વિવિધ નૈવેદ્ય સમર્પિત કરતા હતા. શ્રી કૃષ્ણ હવે 7 વર્ષના થયા છે. રમતા રમતા આવ્યા. માને કહેવા લાગ્યા, માં બહુ જોરથી ભૂખ લાગી છે, મીઠી મીઠી સુગંધ આવી રહી છે, મને આ જમવાનું દે ને. માએ કહ્યું, બેટા આ દેવને ભોગ ધરવાનું નૈવેદ્ય છે, એમાંથી ના લેવાય. આપણું ઉચ્છિષ્ટ દેવને ના ધરી શકાય. એ દેવ કોણ છે? શા માટે આપણે યજ્ઞ કરીએ છીએ? 2-5 પ્રશ્ન પૂછ્યા. મૈયાએ સરખું ના સમજાવી શકે તો કે માને નથી સ્વામી. આંગણામાં નંદરાયજી સભા ભરીને બેઠા છે. પ્રભુ નંદરાયજીના ખોળામાં આવીને બિરાજ્યા. પૂછવા લાગ્યા, મૈયા બાબા, મૈયા કહેતી હતી કે દર વર્ષે આપણે ઇન્દ્રને પ્રસન્ન કરવા ઇન્દ્રયાગ કરીએ છીએ. ઇન્દ્ર કોણ છે? શા માટે આપણે યજ્ઞ કરીએ છીએ? એ શું ઉપકાર કરે છે આપણા પર? નંદરાયજી કે ઇન્દ્ર પર્જન્યના દેવ છે, દર વર્ષે વરસાદ મોકલે છે, એનાથી અનાજ થાય છે, ગાયો માટે ઘાસચારો થાય છે, આપણું પેટ ભરાય છે. એનું ઋણ ચૂકવવા દર વર્ષે આપણે ઇન્દ્રયાગ કરીએ છીએ. ત્યારે ભગવાન વર્ણાશ્રમ ધર્મ શીખડાવે છે. બાબા, વર્ણથી આપણે વૈશ્ય છે, પશુપાલન ખેતી આપણો વ્યવસાય છે. આપણે કોઈ એક જગ્યાએ સ્થિર રહેતા નથી. ક્યારેક નંદગામ, ક્યારેક ઘેવરવન, ક્યારેક વૃંદાવન, વનમાં વિહાર કરીએ છીએ. અને ઇન્દ્ર ઉપકાર થોડી કરે છે, એ તો એની જવાબદારી નિભાવે છે, એ તો એનું કર્તવ્ય છે.
અને શાસ્ત્રમાં વૈશ્યોએ આવો કોઈ યજ્ઞ કરવો એવું કોઈ વિધાન નથી. આ તો અવૈદિક યજ્ઞ છે. આપણા પર ઉપકાર હોય તો એ ગોવર્ધનનો છે, આ વિષ્ણુનું રૂપ છે. જો 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ વ્રજ લીલાનો અનુભવ કરવા 3 પર્વતના રૂપમાં વ્રજમાં આવ્યા છે. નંદગામનો પર્વત શિવજીનું સ્વરૂપ છે, બરસાનાનો પર્વત બ્રહ્માનું સ્વરૂપ છે, અને ગોવર્ધન સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. એટલા માટે ઠાકોરજીના પર લીલા કરી છે. આપણે જયારે ગાયો ચરાવવા જઈએ ત્યારે તળેટીમાં કોમળ ઘાસ ઉગે, ગાયોને ઘાસચારો મળે, આપણા પગને ઠંડક મળે. ઉનાળામાં તરસ લાગે ત્યારે સુંદર ઠંડા ઝરણાઓ એમાંથી પ્રવાહિત થઈ જાય, આપણી તૃષાને શાંત કરે. ભૂખ લાગે ત્યારે વૃક્ષોમાંથી કંદમૂળ અને ફળ આવીને આપણને રોગ આવે. થાક લાગે ત્યારે એની કંદરામાં આપણે વિસામો કરીએ. એના આપણા પર અનેક ઉપકાર છે. યજ્ઞ કરવો હોય તો ગોવર્ધન યાગ કરવો જોઈએ. ઇન્દ્રયાગ નિષેધ છે. 7મે વર્ષે ભગવાને સમજાવીને ઇન્દ્રયાગ બંધ કર્યો. પ્રશ્ન થાય કે અત્યાર સુધી કેમ ના રોક્યા? તેનું કારણ મહાપ્રભુજી કહ્યું કે બાળક અવસ્થામાં ઠાકોરજી વ્રજવાસીઓને ના પાડે તો પ્રભુની આજ્ઞાને, બાળકની વાત માનીને જો એની અવજ્ઞા થાય તો ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો અપરાધ વ્રજવાસીઓને લાગે. અને જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી વાત સમજમાં નથી આવતી. એક એક લીલાઓ કરી ઠાકોરજીએ પોતાનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. અને એટલા માટે હવે એમની વાત માની છે વ્રજવાસીઓએ. આ કનૈયો જે કે સાચું હોય, અનેક વાર એને કૃપા કરી છે. આસો વદ 13નો દિવસ આવ્યો, ધન ધોવત નંદ કી રાની. ગોવાળિયાઓનું ધન એમની ગાયો છે. સુંદર તેલથી ગાયોને માલિશ કરી, શણગારી, સજાવી, તૈયાર કરી. હજારોની સંખ્યામાં બળદગાડા જોડાયા અને ઘેર ઘેરથી એ બધી સામગ્રીઓ બળદગાડામાં ભરાઈ અને બધાએ ગોવર્ધન તરફ પ્રસ્થાન કર્યું. સુરભી કુંડ પાસે બધાના ડેરા તંબુઓ પડાવતા, પોતપોતાના તંબુની ઓળખાણ માટે જુદા જુદા રંગની ધજાઓ ફરકતી હતી. આજે પણ એ દ્રશ્ય આપણને વ્રજયાત્રામાં જોવા મળે છે. પોતપોતાના તંબુમાં નિવાસ કર્યો. આસોવદ 14ના દિવસે ઠાકોરજી એક લીલા કરી. બાબા, આપણા વ્રજના લોકો પોતપોતાની વસ્તુઓ વેચવા અને ખરીદવા માટે મથુરા કંસના દરબારમાં જાય છે. આપણા દ્રવ્યથી એ લોકોનું પોષણ થાય છે. આપણે દુકાન ન માંડીએ, સુંદર સુંદર વસ્તુઓ આપણે દરેક પોતપોતાના ઘરની વસ્તુઓ લઈને આવે. આજે આપણે સ્વાવલંબનની અને મેક ઇન ઇન્ડિયાની વાતો કરીએ છીએ. સ્વદેશી વાપરો. આ દ્રષ્ટિકોણ ભગવાને 5000 વર્ષ પહેલા આપણને આપ્યું છે. સ્વાવલંબી બનો. આપણે એકબીજાની વસ્તુ વેચીએ, એકબીજા પાસેથી ખરીદીએ. તમે મથુરા જઈને કંસના રાક્ષસોને વેચી આવશો, એ સમૃદ્ધ થશે, એનો ઉપયોગ તમારી વિરુદ્ધ થશે. વૈષ્ણવ ધ્યાનથી સાંભળો ને સમજો. આજે વિધર્મીઓ સાથે આપણે લોકો વ્યવહાર કરીએ છીએ. એમની પાસેથી વસ્તુઓ ખરીદીએ છીએ, એમને વસ્તુઓ આપીએ છીએ. તમારા જ રૂપિયાનો ઉપયોગ એ લોકો તમારી વિરુદ્ધમાં કરે છે, આતંકવાદમાં કરે છે. ચાઇનાથી આપણે વસ્તુઓ સસ્તામાં માનીને લઈ આવીએ, એનો ઉપયોગ અન્ય વિરુદ્ધ દેશો માટે લોકો કરતા હોય છે. એટલા માટે હાલના વડાપ્રધાન છે, એમને બહુ સુંદર દ્રષ્ટિકોણ આપ્યું છે, મેક ઇન ઇન્ડિયા. આપણા દેશને સ્વાવલંબી બનાવો, આપણું જ ઉપાર્જન વધારો, આપણે પોતે જ સક્ષમ બનીએ, આખા વિશ્વમાં આપણે ઉભા રહીએ. ભગવાન શ્રી કૃષ્ણે શીખડાવ્યું છે આપણને. સુંદર મજાની હટડી. બ્રજમાં હાટ એટલે દુકાન, હટડી એટલે નાની દુકાન. આજે પણ તમે જો 14 અને દિવાળીના દિવસે ઠાકોરજીને હટડીના દર્શન થાય છે. પ્રભુ દુકાનદાર બને છે. ભગવાન કે મારે કોઈની પાસે કઈ દ્રવ્ય લેવું નથી, તમને જે જોઈએ બધું મારી દુકાનમાંથી લઈ જાઓ, પણ એના બદલામાં મને કેવલ શુદ્ધ સ્નેહ તમે આપીને જાઓ. દિવાળીના દિવસે ફરીથી હટડી થઈ. ગાયોની પૂજા કરી અને ગાયોના કાનમાં નિમંત્રણ આપ્યું કે કાલે ગોવર્ધન પૂજા માટે વહેલા વહેલા આવજો. આજે પણ દિવાળીના દિવસે કાન જગાઈ થાય છે. દેખોના બધો જ વ્રજ લીલાના ભાવ અનુસાર આપણે ત્યાં હવેલીમાં દર્શન થાય છે. સેવાનો ક્રમ બધો એ પ્રમાણે થાય છે. ભગવાન વિષ્ણુના અંગભૂત 2 સૃષ્ટિ ભૂતલ પર છે, ગાય અને બ્રાહ્મણ. બ્રાહ્મણોમાં ભગવાન મંત્ર સ્વરૂપે બિરાજે છે, ગાયોમાં અવિષ્યાન સ્વરૂપે બિરાજે છે. રાત્રે બધા જ
ગિરિરાજજીની પરિક્રમા કરવા ગયા. આજે પણ દિવાળીની રાતનું બહુ મહાત્મ્ય છે. લગભગ 15 થી 18 લાખ લોકો આજે પણ ગિરિરાજજીની પરિક્રમા દિવાળીના કરે છે. રાત્રે સોય નાખવાની જગ્યા ન હોય, અહીંયા દાડે એટલી ભીડ હોય. ઠાકોરજી સ્વામીજી સાથે ચોપાટ ખેલવા બેઠા છે. આ બધી સજાવટ આજે ઠાકોરજીના શૈયા મંદિરમાં થાય છે. વધારે વિસ્તાર નહીં કરું, સમય થયો છે. 4 વાગ્યા પહેલા આપણે બધાએ ગોવિંદકુંડ પહોંચવાનું છે. ત્યાં જે શ્રી ગિરિરાજજીને દૂધથી અભિષેક અને ઠાકોરજીનો મનોરથ છે એનો બધાએ લાભ લેવાનો છે. ભોજન કરીને જરાય સમય ના બગાડશો, કેમ કે જો 4:15 થઈ ગયા ને તો પછી ગિરિરાજજીનું પૂજન નહીં થાય, સીધા શિંગાર થશે, બધા વંચિત રહી જશો. એટલા માટે કથા વિરામ પછી વહેલાસર ભોજન કરીને બધાએ ગોવિંદકુંડ પહોંચવાનું છે. વૈષ્ણવ ખાસ નોંધ લેજો. કારતક સુદ પ્રતિપદાનો દિવસ આવ્યો. બ્રાહ્મણો વેદનો મંત્રોચ્ચાર કરવા લાગ્યા. ગોવર્ધન પૂજા માટે બધાએ પ્રસ્થાન કર્યું. નાના બાળકો આગળ દોડાદોડી કરવા લાગ્યા. ભગવાન કે ઉભા રહો, બડેન કો આગે લે ગિરધર, શ્રી ગોવર્ધન પૂજન ચલે. વડીલોને આગળ રાખો. વડીલો પાસે અનુભવ જન્ય જ્ઞાન છે અને બાળકો પાસે ઉત્સાહ હોય. અનુભવ હંમેશા આગળ રહેવો જોઈએ અને ઉત્સાહ પાછળ રહેવો જોઈએ. આજે સમાજમાં જૂની પેઢી અને નવી પેઢી એકબીજાને ઉપેક્ષા કરે છે. આ બધા ઘરડા લોકો છે, એમને નવી વસ્તુમાં શું સમજ પડે, અમને સમજી શકતા નથી, અમારા વિચારો જાણતા નથી. અને વડીલો જુવાનિયાઓની ઉપેક્ષા કરે. આજકાલના જુવાનિયા કોઈ જાતની અક્કલ નથી, કોઈ જાતનો અનુભવ નથી, અમારું માનતા નથી, મન ફાવે એમ કરે છે. આ જનરેશન ગેપ વધી રહ્યો છે. એના બદલે વૃદ્ધોનો અનુભવ અને યુવાનોનો ઉત્સાહ સમન્વય કરવામાં આવે ને તો સમાજમાં બહુ મોટી ક્રાંતિ થઈ શકે. અને આ કામ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. ગિરિરાજજીની સન્મુખ આવ્યા. બધાએ કહ્યું કે ગંગા જળથી અભિષેક કરાવો. શ્રી કૃષ્ણ કહે, ગોવર્ધન તો મારું સ્વરૂપ છે અને ગંગા તો મારા ચરણમાંથી પ્રગટ થયેલી છે. મારા ચરણના જળથી મારા સ્વરૂપને અભિષેક કઈ રીતે કરું? ઠાકોરજી પોતાના મનમાંથી અલૌકિક ગંગા પ્રગટ કરી, એ માનસી ગંગા કહેવાય. માનસી ગંગાના જળથી અભિષેક થયો. હજારો મણ ગાયના દૂધથી અભિષેક થયો. ત્યાર પછી પંચામૃત થયું, આંબળા ચંદનથી અભ્યંગ થયું, શુદ્ધોદકથી ને યમુનાજીથી સ્નાન થયું, અંગ વસ્ત્ર કે ગુલાબનું અત્તર સમર્પિત થયું, લાલ ધોતી ઉપાડાના શિંગાર ધર્યા, સુંદર પુષ્પોની માલાથી ગિરિરાજજીને સજાવ્યા, કેસરનું તિલક, કુમકુમનું કમલપત્ર થયું, કુંવારનો ભોગ સજાયો. નંદરાયજીએ બધાને પહેરામણી માટે હળદર કંકુના થાપા બધાને લગાડ્યા. તળેટી ખાસા થઈ. સૌથી આગળ દૂધઘર, લીલો મેવો, સૂકો મેવો, પછી અંસકડીની ટોકરીઓ સજાઈ, ટોપલાના થરના થર લાગ્યા. હળદરનું અષ્ટદળ કરી મોટું ઘાસનું બીડું બનાવ્યું. ભાતના ટોપલા ઠલાવા લાગ્યા. પર્વત જેવું બની ગયું. જો અન્ન એટલે અનાજ પણ થાય, અન્ન એટલે ચોખા, કોટ એટલે પર્વત, અતિશય. ચોખાનું પર્વત જેવું બની ગયું એટલા માટે અન્નકૂટ કહેવાયો છે. 5 પ્રકારની દાળ, 16 પ્રકારના શાક, કઢી, વ્યંજનો, ફરસાણ, આખી તળેટી ભરાઈ ગઈ. મધ્યમાં શિખર અને 4 બાજુ શંખ, ચક્ર, ગદા, પદ્મના શિંગાર કરી ગુંજિયા ખોસાયા. કેસરનો છિટકાવ થયો. કૃષ્ણ કે બધા મનોમન વિનંતી કરો. આ કલિયુગમાં ગિરિરાજ ગોવર્ધન પ્રગટ દેવ છે, તમારા યજ્ઞનો સ્વીકાર કરશે. બધા વિનંતી કરવા લાગ્યા. 2 ગોવાળિયાઓ કે આપણને તો કઈ એવો અનુભવ ના થયો. કૃષ્ણએ કહ્યું હતું કે તો પ્રગટ થઈને રોકશે. ઠાકોરજીના મનની વાત જાણી ગયા. પોતાનું જ એક વિલક્ષણ સ્વરૂપ શ્રી કૃષ્ણએ ગોવર્ધનમાં પધરાવ્યું. યજ્ઞ કરતા પણ કૃષ્ણ બન્યા અને યજ્ઞ ભોગતા પણ કૃષ્ણ બન્યા. શસ્ત્ર ભુજા ધારણ કરી અને વ્રજવાસીઓની સામગ્રી રોગવા લાગ્યા. દરેક વ્રજ ભક્તને એવું લાગ્યું કે પોતાની ધરેલી સામગ્રી કૃષ્ણ પહેલા લઈને રોગે છે. પ્રભુ કહેવા લાગ્યા, આન ઓર હજી લાવો. ગામનું નામ થયું છે આની ઓર. સ્નેહથી પ્રભુ લાગ્યા, બધાને દર્શન થયા. ઠાકોરજી કહ્યું, જો તમારા બધાના દેખતા આ ગિરિરાજ ગોવર્ધને તમારા યજ્ઞનો સ્વીકાર કર્યો. હવે તમે એમનો આશ્રય કરજો, કોઈનો અન્યાશ્રય ના કરશો. પ્રભુ રોગ્યા એટલે મહાપ્રસાદ થયો કે બધા મહાપ્રસાદો વ્રજવાસીઓ લૂંટીને લેવા લાગ્યા. આજે દ્રશ્ય આપણને નાથદ્વારામાં દેખાય. આજે પણ ભીલો લૂંટે છે.
બધા પોતપોતાના ડેરામાં આવ્યા. ત્યાં નારદજી આવ્યા, કણકા મહાપ્રસાદ લીધો અને એક પેંડો લઈ સીધા સ્વર્ગમાં ઇન્દ્ર પાસે આવ્યા. લે ઇન્દ્ર, પેંડો ખા. શેનો છે? પછી કહું ખાતો ખરા. ખાધો. કેવો લાગ્યો? અરે બહુ મીઠો, શું મધુર, શું વાત કહું. છે શેનો? કે આ તારી બે ઇજ્જતીનો. પેલા કૃષ્ણ નામના ગોવાળિયાના કહેવાથી આ વ્રજવાસીઓએ તારો યજ્ઞ બંધ કરી અને પેલા પર્વત ગોવર્ધનનો યજ્ઞ કર્યો. હવે તો દર વર્ષે એનો જ યજ્ઞ કરશે. આ તારી આટલી મોટી બેઇજ્જતી. ઇન્દ્ર ક્રોધે ભરાયો, અપશબ્દ બોલવા લાગ્યો. વાચાલમ બાલિસમ સ્તબ્ન અગ્ન પંડિત માનિનમ કૃષ્ણ મર્ત્યમ ઉપાસિત્ય ગોપામે ચક્ર અપ્રિયમ. 6 પ્રકારના શબ્દ બોલ્યો. ઇન્દ્રની બુદ્ધિ બગડવાનું કારણ શું? તો કે વ્રજવાસીઓ અવૈદિક યજ્ઞ કરતા હતા અને અધિકાર વગરનું અન્ન ઇન્દ્રએ ખાધું હતું, એટલા માટેની બુદ્ધિ બગડી છે. આપણે અન્નના દોષો જોયા આગળ. અને ભાગવત તો ભક્તિની સંહિતા છે. સુખદેવજી કેમ બોલી શકે? શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર અર્થઘટન કર્યું છે. એક પ્રકારે ઇન્દ્રએ સ્તુતિ કરી છે. વાચાલમ એટલે બડાઈખોર, પોતાની બડાઈ કરવા વાળો. બીજો અર્થ થાય વાચાલમ, વાણીથી આલમ. શબ્દમાં જેનું વર્ણન ન થઈ શકે એવા પ્રભુ અનિવાર્ય છે.